હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું સૌરભ વૈદ્ય અમે ગુજુ યુટ્યુબ ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. આજના જમાનામાં સોશિયલ મીડિયાનું ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે અને એક કીટાણુની જેમ પ્રસરી બી રહ્યું છે. તો મારો એવો મંતવ્ય છે કે સોશિયલ મીડિયા એ એક ખરેખર ઉપયોગી વસ્તુ છે કે નથી, એ જાણવા માટે હું તમને અલગ અલગ લોકો જોડે લઈ જઈ રહ્યો છું અને લોકોના શું અભિપ્રાય છે એ તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. તો ચલો મારી જોડે, ચલો ફોલો મી. કેમ છો મિત્ર? મજામાં? તમે કોણ? હું અમે ગુજુ યુટ્યુબ ચેનલમાંથી આવી રહ્યો છું, સૌરભ વૈદ્ય. હા, બરાબર. અમે એક લોકોને એક વસ્તુ બતાવવા માગી રહ્યા છે કે સોશિયલ મીડિયાનું દરેક લોકોની લાઈફમાં શું મહત્ત્વ છે. તો હું તમારો એક અભિપ્રાય લેવા માગું છું કે તમારા મતે સોશિયલ મીડિયાનું શું મહત્ત્વ છે અને એ કેટલા અંશે છે. તો તમે મને શું તમારો અભિપ્રાય આપી શકશો? ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. સોશિયલ મીડિયા મારા માટે સવાર પડે ને એટલે જોઈએ. વોટ્સઅપમાં ગુડ મોર્નિંગના મેસેજ, ફેસબુકમાં ગુડ મોર્નિંગ માટેના ફોટા છે, સ્ટેટસ ચેન્જ કરવું અને લોકો જોડે કનેક્ટ રહેવા માટે યુટ્યુબ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે. આ બધું ખરેખર ખૂબ જરૂરી થઈ ગયું છે અને હું તમે નહીં માનો એટલો બધો રહું છું આ બધામાં. એક વ્યસન જેવું થઈ ગયું. માવો ના જોઈએ પણ આ જોઈએ. રાતે આડા પડ્યા પછી 2 કલાક પાછું આને લાઈક કરો, આના ફોટા જોવા, આ યુટ્યુબ ઉપર પિક્ચર જુઓ, આ વિડીયો જોયા, બસ આનંદ કરો. તમારી વાત જોડે હું સહમત છું, પણ મારું એક બીજું એવું માનવું છે કે તમે આ વસ્તુને કેટલા અંશે પ્રાયોરિટી આપો છો. કે તમારા જે રૂટીન તમારી ઓફિસ લાઈફ છે, ફેમિલી લાઈફ છે, તો તમે આ સોશિયલ મીડિયાને એને કેટલા અંશે તમે એને મહત્ત્વ આપો છો એ જાણવું છે મારે. આમ તો અત્યારે કેવું છે કે ઘણા લોકોને આપણે મળી નથી શકતા. ઓફિસ અવર્સની સાથે ઘરના કામકાજ, એટલે આ બધી વસ્તુ અત્યારે ખૂબ જ જરૂરી થઈ ગઈ છે અને હોવી પણ જોઈએ. હું એવું નથી કહેતો કે ના હોવી જોઈએ, પણ ક્યારેક કામ વધારે થઈ જાય છે. એવું છે. હા, ખૂબ ખૂબ આભાર મિત્ર તમારો. મને ખૂબ જ આનંદ થયો. હું તમારી વાત જાહેર જનતા સમક્ષ જરૂર લાવીશ. ચલો તો મળીએ. આવજો. ખૂબ ખૂબ. મિત્રો, તમે મારી જોડે એક મિત્રનો અભિપ્રાય જાણ્યો કે સોશિયલ મીડિયાનું શું મહત્ત્વ છે. ઘણા લોકોની જિંદગીમાં સોશિયલ મીડિયા એક કીટાણુ જેમ પ્રસરી રહ્યું છે. ચલો આપણે એક બીજા નવા મિત્રને જોડે વાત કરીએ કે એમના મતે સોશિયલ મીડિયાનો શું અભિપ્રાય છે. ફોલો મી. કેમ છો મિત્ર? મજામાં? તમે કોણ? હું અમે ગુજુ યુટ્યુબ ચેનલમાંથી આવ્યો છું. મારે એક અભિપ્રાય લેવો છે તમારો. શું તમે મને અભિપ્રાય આપશો? ઓકે, કોઈ વાત નહીં, બોલો. અમે લોકો એક સર્વે કરી રહ્યા છે કે સોશિયલ મીડિયા એટલે કે સોશિયલ મીડિયાનું અત્યારે છે ને ચલણ વધી ગયું છે. તો તમારા મતે તમારો અભિપ્રાય શું છે કે સોશિયલ મીડિયા કેટલા અંશે મહત્ત્વનું છે? એનો ઉપયોગ અને એની બધી વપરાશ લોકો બધા જ યુઝ કરતા હોય છે. ફેસબુક છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે, યુટ્યુબ છે. તો તમે શું એને એ વસ્તુને કેટલા અંશે તમારી જિંદગીમાં ઉતારી શક્યા છો તે જાણવું છે. સોશિયલ મિડિયા તો ખૂબ જ જરૂરી છે અત્યારના ટાઈમમાં, કારણ કે સોશિયલ મીડિયાનો યુઝ બહુ અત્યારે જોરદાર ચાલી રહ્યો છે. 90% પબ્લિક સોશિયલ મીડિયાનો ઉપયોગથી જ આગળ વધી છે. અત્યારે તહેવારોમાં બી આપણે કોઈના ઘરે જવાની જરૂર નથી. આપણે ઓનલાઈન બેઠા જ આપણે ડાયરેક્ટ વિશ કરી શકીએ છીએ. દરેક તહેવારમાં ઉપયોગી છે ઘણી રીતે. તમારી વાત સાચી, એકદમ તદ્દન વાત સાચી. પણ મારું એવું માનવું છે કે તમે તમારી રૂટીન લાઈફમાં સોશિયલ મીડિયાને કેટલો સમય આપો છો અને એ કેટલા અંશે વ્યાજબી છે કે નથી, એના વિશે તમે શું કહેશો? હું તો દિવસમાં 4 થી 5 કલાક તો સોશિયલ મીડિયાને આપું છું. જોરદાર. કારણ કે રાતે સૂતા પહેલાં મારે બધાને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ બધું કહેવા જોઈએ છે, કારણ કે એના લીધે બહુ સારું એવું સ્ટ્રોંગ રિલેશન રહે છે, એવું મારું માનવું છે. સાચી વાત. ખૂબ ખૂબ આભાર તમારો મિત્ર.
અમને ગમ્યું. અમારી અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલ દ્વારા તમારો અભિપ્રાય જાહેર જનતા સમક્ષ જરૂર લાવીશું. થેન્ક યુ સો મચ. આવજો. આપણે એક બીજા નવા મિત્રનો અભિપ્રાય લીધો કે સોશિયલ મીડિયાનું મહત્ત્વ કેટલે અંશે જરૂરી છે અને એ કેટલું વ્યાજબી છે. તો આપણે એક બીજા નવા મિત્ર જોડે જઈએ અને એમનો અભિપ્રાય લઈએ. ત્યાં સામે બેઠા છે. ચલો ફોલો મી. અવાજ ના કરો. રેડી એક્શન. આવો મિત્રો, હું છું સૌરભ વૈદ્ય. અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલ તરફથી હું તમને અત્યારે એક અમારા ખાસ ઇન્ટરવ્યૂ તરફ લઈ જઈ રહ્યો છું. હાલમાં ચલો રેડી એક્શન. બેજા મારા બેજા નીચે